અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી। આ દરમિયાન વિપક્ષ દ્વારા અમદાવાદીઓની હેપીનેસ ઇન્ડેક્સના મામલે શહેરના 19 ઓક્સિજન પાર્કની હાલત ખરાબ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આક્ષેપના જવાબમાં રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા જવાબ અપાયો હતો અને તેમણે જણાવ્યું કે વિપક્ષના આરોપ પાયાવિહોણા છે। શહેરના 19 ઓક્સિજન પાર્ક ચાલુ છે અને લોકો તેનો ઉપયોગ સારી રીતે કરે છે। વિપક્ષ દ્વારા રેવન્યુ વિભાગમાં મોટા પાયે અધિકારીઓ શાસક પક્ષને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બગીચા ખાતું એ ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાના વિસ્તારમાં આગળ વધી રહ્યું છે। વર્તમાનની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 ઓક્સિજન પાર્ક એ નવા ડેવલપ કરેલા છે અને નવા આ વખતના બજેટમાં પણ નવા ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન કર્યું છે, જેના કારણે અમદાવાદના નાગરિકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે। વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે સદંતર પાયાવિહોણા છે। એ ઉક્તિ પાર્ક હોય, નારણપુરા હોય કે નવા વાડજના ઓક્સિજન પાર્ક હોય, અત્યારે જ સંબંધિત વિભાગની અંદર વાત કરી અને એના ફોટોઝ મંગાવવામાં આવ્યા છે। આ બધી જગ્યાઓ ઉપર નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં સવારથી સાંજ સુધી ચાલવા માટે આવે છે, આનો લાભ લે છે અને એ લોકો એમના વખાણ પણ કરે છે। આપના માધ્યમથી સમગ્ર અમદાવાદની જનતાને જણાવવા માંગુ છું કે વિપક્ષના જે આક્ષેપો છે સદંતર પાયાવિહોણા છે અને આજે સાંજ સુધીમાં આપ સૌને એના જે વર્તમાન જે ફોટો છે એ પણ ઉપલબ્ધ થઈ જશે, જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી એ આપ સૌની સમક્ષ આવી જશે। વિભાગની કમિટીમાં સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તર સ્વરૂપે આ પ્રશ્ન જ્યારે કરવામાં આવ્યો ત્યારે વિભાગ પાસે તાત્કાલિક આની કોઈ માહિતી નથી એટલે વિભાગના ડીવાયએમસીને સૂચના આપી કે આ માહિતી તમે દુરસ્ત કરો અને જે તે ઝોનના વિભાગના અધિકારી પાસે કાર્યદર્શક ઓફિસ કરી એની પાસે જવાબના અંતે જ્યારે કહેવામાં આવ્યું છે કે પેલેડિયમમાં બધાએ અધર્ષણ નામે ટેક્સનું બિલિંગ કરેલું છે અને એક જે પાર્કિંગ છે એ પાર્કિંગ સેલ્ફ પે પાર્કિંગ તરીકે લીધું છે। કાયદામાં સેલ્ફ પાર્કિંગ જ્યારે પૈસા લેવાતા હોય ત્યારે એમાં અધર્ષ થવું જોઈએ, એની ટેકનિકલ તપાસ હવે ચાલુ રહે છે। રહી વાત ટીઆરપી મોલ, તો ટીઆરપી મોલમાં પણ હમણાં જ મેં તપાસ કરેલી છે અને એમાં પ્રેસમાં પણ વિભાગે એવી જાહેરાત કરી છે કે ઘણી પ્રોપર્ટીનું અત્યારે હજુ પણ અધર્સ માટેની પ્રક્રિયા ચાલુ છે।